બીઆરટીએસ બસમાં વધુ એક બેદરકારી સામે આવી। બીઆરટીએસ બસમાં ડ્રાઈવરે હદ કરી નાખી। એક વ્યક્તિનો પગ બસના દરવાજામાં ફસાયો। ડ્રાઈવરે બસનો દરવાજો ખોલ્યો જ નહોતો। અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં ગાડી હંકારી હતી। બેદરકારીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। બીઆરટીએસ બસ નંબર GJ05CU 8120માં આ ઘટના બની હતી। સંવાદદાતા ચેતન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, વ્યક્તિનો પગ બીઆરટીએસ બસના દરવાજાની અંદર ફસાઈ ગયો હતો, બૂમો પાડતો હતો, તેમ છતાં બસ ન રોકી। ડ્રાઈવરનું આ અંગે કંઈ કહેવું સામે આવ્યું છે? જી બિલકુલથી સુરતના બીઆરટીએસ બસ ચાલકે વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના ગોરાધરા વિસ્તારની છે, જ્યાં મંગલ પાંડે બીઆરટીએસ બસ ત્યાં ઊભી રહી હતી અને એક જે વ્યક્તિ છે તે વ્યક્તિએ ચડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરે તુરંત જે બસનો જે દરવાજો છે તે ઓટોમેટિક બંધ કરી દીધો હતો, જેને કારણે આ જે વ્યક્તિ છે તે વ્યક્તિનો પગ જે છે તે ફસાઈ ગયો હતો। વ્યક્તિએ બૂમાબૂમ કરી હતી, તેમ છતાં જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરે આ વ્યક્તિની વાત સાંભળી ન હતી। અંદાજિત 15 મિનિટ સુધી આ જે વ્યક્તિ છે તેનો જે પગ છે તે આ રીતે દરવાજાની અંદર ફસાઈ ગયો હતો। ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે બસ રોકવામાં આવી હતી અને આ જે વ્યક્તિ છે તે વ્યક્તિનો જે પગ છે તે દરવાજાની બહાર કાઢવામાં આવ્યો હતો। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ। તો બીઆરટીએસના